કોમર્સના આંકડાશાસ્ત્ર વિષયના ઓનલાઈન ક્લાસમાં હું ભાવિક માકડિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। અગાઉના વિડીયોમાં આપણે માહિતીનું એકત્રીકરણની અંદર પ્રાથમિક તપાસની અંદર આપણે જોઈ લીધી હતી, બરાબર ને। પ્રાથમિક તપાસ, પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલી, આ 3 રીત હતી। એમાંથી આપણે પ્રત્યક્ષ રીતનો લાભ અને એના ગેરલાભ જોયા। આજે આપણે આ વિડીયો દ્વારા પ્રાથમિક તપાસની અંદર પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત એનો અભ્યાસ કરીશું। પરોક્ષ તપાસનો અર્થ, લાભ અને ગેરલાભ, પ્રશ્નાવલીની રીત, એના અર્થ, એનો લાભ, આદર્શ પ્રશ્નાવલી કોને કહેવાય, એના પણ પ્રકાર છે। પ્રશ્નાવલી તમારે કોઈ પાસે ભરાવી હોય તો તમે ટપાલ દ્વારા પણ ભરાવી શકો છો, બરોબર। એનો અર્થ, લાભ અને ગેરલાભ જોશું। એ સિવાય આ ગણક આવે, આ ગણક દ્વારા પણ તમે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતમાં પરોક્ષ તપાસ। નીચેની પરિસ્થિતિ એક પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે સંશોધક તપાસ અંગેની જાણકારી ધરાવનાર સક્ષમ સંસ્થા કે વ્યક્તિનો સંપર્ક સાધે છે અને આવી સંસ્થા કે વ્યક્તિ પાસેથી અનુરૂપ માહિતી મેળવે। પરોક્ષ તપાસ એટલે જાતે ન જ જવાનું, બરોબર, પણ એનું કામ કોઈ બીજી એક સંસ્થા કરી દેતી હોય। તપાસ કરવાની હોય તો એને તપાસ બીજા કોઈ વ્યક્તિને કરી દેતું હોય તો એને કહેવાય પરોક્ષ તપાસ। જ્યારે પ્રત્યક્ષ સ્ત્રોત અસ્તિત્વમાં ના હોય, પ્રત્યક્ષ સ્ત્રોત એટલે કે પોતે જાતે મેળવી શકે એમ ન હોય, પ્રત્યક્ષ તપાસનું ક્ષેત્ર ખૂબ જ મોટું હોય, આ ક્ષેત્રમાં આવતી માહિતી આપનાર વ્યક્તિઓની રૂબરૂ મુલાકાત લેવા જેટલો સમય ના હોય, ક્ષેત્ર મોટું હોય તો રૂબરૂ મુલાકાત લેવા માટે ના જઈ શકે, ત્યારે પરોક્ષ તપાસ બીજા દ્વારા કરાવવી પડે। જે માહિતી મેળવવાની હોય તેનું સ્વરૂપ ગૂંચવણ ભર્યું હોય, માહિતી જે મેળવવા જાય છે એમાં અટપટી માહિતી હોય જેનું વર્ગીકરણ કોષ્ટક બનાવવું બહુ અઘરું હોય, ત્યારે પરોક્ષ તપાસ કરવામાં આવે। જ્યારે પ્રત્યક્ષ તપાસ ખર્ચ વધી જતો હોય, બરોબર, ત્યારે પરોક્ષ તપાસ કરાવવામાં આવે। આ રીતે માહિતી એકત્રિત કરવાની રીતને પરોક્ષ તપાસની રીત કહેવામાં આવે। આ રીતમાં આ ગણકોને બદલે ત્રાહિત વ્યક્તિ એટલે કે જેને તપાસ કરવાની છે એ વ્યક્તિ નહીં પણ બીજા કોઈ વ્યક્તિ, થર્ડ પાર્ટીની મદદથી માહિતી મેળવવામાં આવે છે, બરોબર। તેને પરોક્ષ તપાસ કહેવાય। બીજા દ્વારા મારે માહિતી જોતી હોય, માહિતી મારે જ એકત્રિત કરવી છે, હજી સુધીમાં કોઈ માહિતી એકત્રિત કરેલી નથી, તો હું બીજા વ્યક્તિને એમ કહું, બીજી 4-5 વ્યક્તિઓને કહું કે મારા વતી તમે માહિતી એકત્રિત કરીને આવો, તો એ પરોક્ષ તપાસ થઈ। પરોક્ષ તપાસના લાભ, માહિતી એકત્રિત કરવાનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય ત્યારે આ રીત વધુ અનુકૂળ છે। જ્યારે તપાસ હેઠળની વ્યક્તિ માહિતી આપવા માટે તૈયાર ના હોય ત્યારે આ એક જ રીત માહિતી એકત્રિત કરવા માટે ઉપયોગી બને છે। તપાસ હેઠળની વ્યક્તિ માહિતી આપવા માટે તૈયાર નથી। હવે દાખલા તરીકે મેં એક્ઝામ્પલ આપ્યું તો આગળ, અમદાવાદ તાલુકો સાણંદ, બરાબર, અમદાવાદ જિલ્લાનો સાણંદ તાલુકો, એના ખેડૂતોની માહિતી એકત્રિત કરવા જાઉં છું, હું રહું છું રાજકોટ, ત્યારે અમદાવાદ જાઉં તો એ લોકો પર વિશ્વાસ ના પણ કરે, પણ એના પ્રોપર કોઈ વ્યક્તિ હોય એના ઉપર વિશ્વાસ કરે, બરોબર, તો એના ઉપર વિશ્વાસ કરે તો એને માહિતી આપશે, આપને એ માહિતી નહીં આપે એવું બની શકે, ત્યારે પરોક્ષ તપાસ જરૂરી છે। પ્રત્યક્ષ તપાસની રીતની સરખામણીમાં આ રીતમાં ખર્ચ, સમય અને શક્તિ પ્રમાણમાં ઓછા થાય છે। પ્રત્યક્ષ તપાસમાં જે સમય બગડતો હતો, ખર્ચ થતો હતો, શક્તિનો બગાડ વધારે થતો હતો, એ પરોક્ષ તપાસમાં થશે નહીં। સરકારના જુદા જુદા વિભાગો માટે જોઈતી જુદા જુદા પ્રકારની માહિતી મેળવવા માટે આ રીત ખૂબ જ ઉપયોગી થાય છે। આપણે અગાઉ જે એક્ઝામ્પલ પ્રાથમિક માહિતીનું જોયું હતું, NSSO, વસ્તી ગણતરીના આંકડા, મૃત્યુદર, જન્મદર, એ સંસ્થા દ્વારા થાય છે, પણ એ સંસ્થાના નીચેના કર્મચારી એટલે કઈ રીત વાપરે છે, એ પરોક્ષ તપાસથી જ પ્રાથમિક માહિતી મેળવે છે। એ પ્રાથમિક માહિતી એકત્રિત કરે છે પણ પરોક્ષ તપાસથી કરે છે। એના ગેરલાભ, જ્યારે વ્યક્તિ અથવા સંસ્થા કે જેની પાસેથી માહિતી મેળવવાની છે, એટલે કે આપણે જાતે ન જ જતા, આપણે કોઈ સંસ્થાને કામ સોંપીએ છીએ, કોઈ વ્યક્તિને કામ સોંપીએ છીએ, તે વ્યક્તિ કે સંસ્થા પૂર્વગ્રહયુક્ત હોય, એટલે કે મેં કોઈ વ્યક્તિને મારા કામ માટે નિમણૂક કરેલી હોય, એ મારા માટે સારું ના વિચારતી હોય, મારા માટે ખરાબ વિચારતી હોય, મારા માટે એનામાં રાગ દ્વેષ હોય,
તો એ માહિતી એકત્રિત કરી દેશે, પણ આપને જે પહોંચાડશે એ ખોટી પહોંચાડશે. તો પૂર્વગ્રહયુક્ત અથવા તો પક્ષપાતી વલણ ધરાવનાર હોય ત્યારે આ રીત ઓછી વિશ્વસનીય બની જાય છે. જ્યારે ત્રાહિત વ્યક્તિ કે જેની પાસેથી માહિતી મેળવવાની છે તે અપ્રમાણિક, બિનકાબેલ અથવા સાચી માહિતી આપવા માટે સક્ષમ ન હોય ત્યારે આ પદ્ધતિ નકામી બની જાય છે. આપણે ત્રીજી થર્ડ પાર્ટીને જે નિમણૂક કરીએ એ નિમણૂક કરેલી વ્યક્તિ બિનકાબેલ હોય, અપ્રમાણિક હોય ત્યારે આ માહિતી ખોટી બની જાય છે. આપણે ત્રીજી હતી પ્રશ્નાવલીની રીત. સંખ્યાબંધ હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવાયેલા પ્રશ્નોની એક યાદી બનાવવાની. પેલા પ્રશ્નો તૈયાર કરવાના, પ્રશ્નોની એક યાદી બનાવવાની. આ પ્રશ્નો વચ્ચે તેમના ઉત્તર લખવા માટે જગ્યા રાખવામાં આવે. પ્રશ્નો બનાવ્યો હોય તેના જવાબ લખવા માટેની જગ્યા રાખવામાં આવે. આ રીતે તૈયાર કરેલી પ્રશ્નોની યાદીને પ્રશ્નાવલી કહેવાય. આવા પ્રકારની પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીતને પ્રશ્નાવલીની રીત કહેવાય. તમે અત્યારે એડમિશન લેવા માટે સ્કૂલમાં ગયા હો તો સ્કૂલમાં જાઓ ત્યારે સ્કૂલવાળા ફોર્મ ભરાવે. એ ફોર્મ ભરાવે ને એ પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરે છે. એક પ્રકારની પ્રશ્નાવલી છે. એમાં તમારું નામ હોય, તમારા પિતાજીનું નામ હોય, તમારો એડ્રેસ હોય, તમારા ફોન નંબર તમે લખો છો, આગળના ધોરણમાં કેટલા ગુણ મેળવેલા છે એ પણ તમે એમાં લખો છો, તમારા ભાઈ બહેન કેટલા છે, ઘરના સભ્યો કેટલા છે, એ ક્યાં અભ્યાસ કરે છે, કઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે વગેરે જેવી ઘણી માહિતી ફોર્મમાં ફિલઅપ કરવામાં આવે. એ ફોર્મમાં તમે જગ્યા લખેલી હોય, એ જગ્યા જે રાખી હોય એમાં તમે લખો છો, બરોબર ને? તો એ એક પ્રશ્નાવલી થઈ. તો સ્કૂલ આવા ફોર્મ દ્વારા તમારી પાસેથી માહિતીને એકત્રિત કરે છે. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણ. જે પ્રશ્નાવલી બનાવવામાં આવે એના લક્ષણો કેવા હોય? તો કે દરેક પ્રશ્નાવલીની સાથે તેને સંબંધિત પત્ર, તેને યોગ્ય શીર્ષક રાખવું જોઈએ. તમે જ્યારે ફોર્મ ભરવાનું એક્ઝામ્પલ મેં તમને આપ્યું, એ ફોર્મમાં આવે ને તેમાં લખ્યું એડમિશન ફોર્મ, તો એક શીર્ષક બની ગયું કે તમે જે માહિતી આપો છો એડમિશન માટેની છે, બરોબર? એટલે શીર્ષક હોવું જોઈએ. એટલે વાંચનારને અભ્યાસ હેઠળના હેતુ સ્પષ્ટ ખ્યાલ મળી જાય. પ્રશ્નોની સંખ્યા જેટલી શક્ય બને તેટલી ઓછી હોવી જોઈએ. અંદર પ્રશ્નો જે પૂછવામાં આવે છે માહિતી ભેગી કરવા માટે, એ પ્રશ્નોની સંખ્યા બહુ ઓછી હોવી જોઈએ. 50-60 પ્રશ્નો પૂછો તો આપવાવાળાને કંટાળો આવે, એ જવાબ લખવામાં એ કંટાળો અનુભવે, એ પોતાની યોગ્ય માહિતી નહીં ફરે. પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. એટલે કે પ્રશ્નાવલી તમે તૈયાર કરો છો એનો હેતુ શું છે એ હેતુને સુસંગત હોવી જોઈએ. પ્રશ્નો સરળ, ટૂંકા, સમજી શકાય તેવા હોવા જોઈએ. અસ્પષ્ટ અને દ્વિઅર્થી ન હોવા જોઈએ. અર્થાત કે પ્રશ્નો તમે જે ફોર્મમાં મૂકો છો એ ટૂંકા, સમજી શકાય તેવા હોવા જોઈએ. અસ્પષ્ટ અને દ્વિઅર્થી ના હોવા જોઈએ કે જેના બે અર્થ નીકળતા હોય, બરોબર? તમારે માહિતી ભેગી કરવા જોતી હતી વોટ્સએપ માટેની, બરોબર? તેમાં તમે ખાલી એટલું લખ્યું હોય મોબાઈલ નંબર, તો મોબાઈલ નંબરમાં તો ગમે એ આવી શકે. જેમાં વોટ્સએપ ચાલુ હોય એ પણ આવે, ને જેમાં વોટ્સએપ ચાલુ ના હોય પણ એ પણ આવે. અને પછી આપણે ખ્યાલ આવે કે આ વોટ્સએપ નંબર નથી, કારણ એમાં દ્વિઅર્થી મોબાઈલ. ફોર્મમાં આપણે એવું લખીએ વોટ્સએપ નંબર, તો એની અંદર જે નંબર લખાશે એ નંબર ક્યાં હશે કે જેમાં વોટ્સએપનો યુઝ થતો હશે, બરોબર? એટલે દ્વિઅર્થી ના હોવો જોઈએ કે જેના બે અર્થ નીકળી જાય. પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ. તાર્કિક એટલે ક્રમસર હોવી જોઈએ. લાગણીસભર, અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાનું ટાળવું. કોઈ વ્યક્તિની લાગણીને ઠેસ પહોંચે, એના અંગત જીવનને કાંઈ પણ ઠેસ પહોંચતી હોય એવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. પ્રશ્નોના જવાબ કોઈ પણ પ્રકારની ગણતરી વગરના હોવા જોઈએ. એટલે પ્રશ્નનો જવાબ જ્યારે આપણે આપતા હોય ફોર્મમાં, એટલે એ પ્રશ્નો કેવા હોવા જોઈએ, એમાં ગણતરી કરવાની કાંઈ અવકાશ નથી. ના એની યાદશક્તિ પણ એને વાપરવી પડે, એની યાદશક્તિ વાપરવી પડે એવા પ્રશ્નો પણ એમાં પૂછવાના નથી. જે પ્રશ્નોનો જવાબ હા, ના કે તેથી વધારે વિકલ્પવાળા હોય તેવા પ્રશ્નો પૂછવા જોઈએ. પરંતુ જે પ્રશ્નોના જવાબ માટે કોઈ ચોક્કસ વિકલ્પ જ ના હોય તેવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. એટલે હા નામાં પ્રશ્નનો જવાબ આપી શકે તો વધુ સારું. એ સિવાય પણ અન્ય વિકલ્પ હોય અને એમાં જવાબ આપી શકે તો પણ ચાલે. પરંતુ ઘણા પ્રશ્નો એવા હોય કે એના વિકલ્પ ના હોય તો એવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. આ થયા આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. આ ફોર્મનો એક નમૂનો આપેલો છે, જો પ્રશ્નાવલીનો નમૂનો છે. શું છે તે? ગુજરાત રાજ્યના 12મા ધોરણના વિદ્યાર્થીઓના અભ્યાસ અંગેની ટેવ વિશેની માહિતી એકત્રિત કરવા માટેની છે.
આ પ્રશ્નાવલીનો નમૂનો છે. વિદ્યાર્થીનું નામ, એની જાતિ, સ્ત્રી છે કે પુરુષ, સ્થળ, ગામ, તાલુકો, જિલ્લો, શાળા, સરકારી ગ્રાન્ટ ન લેતી હોય એવી, સરકારી ગ્રાન્ટ લેતી હોય એવી, વિદ્યાશાખા, વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, અન્ય, અભ્યાસનું માધ્યમ અંગ્રેજી, ગુજરાતી કે અન્ય, શાળાનો સમય શું છે, ગૃહ કાર્ય કરવા માટે તમે કેટલા સમય આપો છો, તમારા દૈનિક અભ્યાસના વાંચન અને તૈયારી માટે લાગતો સરેરાશ સમય કેટલો છે, મનોરંજન કરવા માટે રમત ગમત, ચલચિત્ર, ટીવી, સંગીત, ઘરના સભ્યો સાથે તમે સમય ગાળો છો, ઇટીસી વગેરે. આ એક પ્રશ્નાવલી છે. આવી રીતના તમે પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરી શકો છો. આવી માહિતી અમે વિદ્યાર્થીઓ પાસે ભરાવીએ તો વિદ્યાર્થીઓની માહિતીનો ખ્યાલ આવે કે વિદ્યાર્થી કેટલો સમય વાંચવામાં પસાર કરે છે, જ્યારે કંટાળે છે વાંચીને તે મનોરંજન કરવા માટે એ શું વાપરે છે, કયું સાધન, એના આધારે એની રસ રુચિનો પણ ખ્યાલ આવી જાય. પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરવા માટેની બે રીત, એક આગણક દ્વારા અને એક ટપાલ દ્વારા. બરોબર, આગણક એટલે બીજા કોઈ વ્યક્તિને નિમણૂક કરે એ રૂબરૂ બધા ફરે અને પ્રશ્નાવલી ભરાવે, એ આગણક. ટપાલ દ્વારા એટલે પ્રશ્નાવલીને મારે માહિતી ભેગી કરવી હોય, મેં પત્ર બનાવ્યો હોય, એ પત્રનું પોસ્ટ કરું. જોઈએ આપણે એને ટપાલ દ્વારાની. આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ પ્રશ્નાવલી તૈયાર થઈ ગઈ, જેમની પાસેથી માહિતી મેળવવાની છે, એટલે કે આ ઘણા લોકો હોય એની પાસેથી આપણે માહિતી મેળવવાની હોય, તેવા ઉત્તરદાતાને આપેલ સમય મર્યાદામાં બધા જ પ્રશ્નોના ઉત્તર આપી પરત મોકલી આપે તેવી વિનંતી સાથે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે. અર્થાત કે એટલો સમય આપી દીધો હોય, અહીંથી હું પોસ્ટ કરીશ પત્રને, એ પત્ર જેની પાસેથી મારે માહિતી ભેગી કરવાની છે, અમદાવાદ જિલ્લામાં રહેતો હોય વ્યક્તિ, પછી સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતો હોય કે સુરતમાં રહેતો હોય કે આપણે એમ કહીએ પાટણમાં રહેતો હોય, કચ્છમાં રહેતા હોય, કોઈ પણ વ્યક્તિ જ્યાં પણ રહીએ ત્યાં એ ટપાલ પહોંચે, એમાંથી ફોર્મ નીકળી, ફોર્મમાં ફિલઅપ કરે અને પાછું પોસ્ટ કરે. અને પોસ્ટ કરે ત્યારે મારા સરનામે પોસ્ટ કરેલ મારી પાસે પહોંચી જાય, એટલે ભરેલું ફોર્મ મને પાછું મળી જાય. એટલે ટૂંકમાં મેં માહિતી એકત્રિત કરી લીધી. આથી દરેક ઉત્તરદાતાને પ્રશ્નાવલીની સાથે પોતાના સરનામાવાળું માહિતી મંગાવનારનું યોગ્ય ટિકિટ લગાડેલ જવાબી પરબીડિયું મોકલવું જરૂરી છે. ઉત્તરદાતાએ પોતે જ પ્રશ્નોના જવાબ આપવાના હોય. પ્રશ્નાવલીના પ્રશ્નો સ્પષ્ટ, ટૂંકા, સરળ, મુદ્દાસર અને સ્વયં સ્પષ્ટ હોવા જોઈએ. અત્યારના સમયમાં પ્રશ્નાવલી કમ્પ્યુટર દ્વારા અને મોબાઈલ દ્વારા મોકલવામાં આવે છે. હવે આપણે પોસ્ટ ઓફિસનો ઉપયોગ કોઈ કરતું નથી, એમાં ખાસ કરીને ઈમેલનો પણ ઉપયોગ બહુ ઓછો કરે છે. અત્યારે ગૂગલ ફોર્મ આવે છે. પ્રશ્નાવલી તમારી પાસે કોઈ પાસે ભરાવી હોય તો એની ગૂગલ ફોર્મ આવે, એ ગૂગલ ફોર્મમાં જ માહિતી એકત્રિત કરવામાં આવે છે. મોબાઈલ દ્વારા પણ આપણે માહિતી એકત્રિત કરી શકીએ છીએ. જો આ આપણે એમ કહીએ કે જેને માહિતી એકત્રિત કરનાર વ્યક્તિ છે અને માહિતી ભેગી કરવી છે, એ શું કરશે, એક પ્રશ્નાવલી બનાવશે. એ પ્રશ્નાવલીના ફોર્મની 15 કોપી 20 કોપી જેના પાસેથી લોકો પાસે મેળવે એવી કોપી બનાવશે. પછી પોસ્ટ ઓફિસમાં એ પોસ્ટ કરશે. હવે એને માહિતી આ 10 જણા પાસેથી મેળવવાની છે, તો 10 એના અલગ અલગ સરનામે પોસ્ટ કરવામાં આવે. એટલે પોસ્ટ ઓફિસ હવે એ ટપાલ આ 10 વ્યક્તિને અલગ અલગ આપશે. પછી આ 10 વ્યક્તિ શું કરશે, એ ફોર્મ એની પાસે પહોંચી જાય એમાં એ ભરી દેશે. ભરાઈ ગયા પછી આ વ્યક્તિના સરનામે પાછી પોસ્ટ કરી દેશે. એટલે બધા ફોર્મ ભરાઈ જાય એટલે બધા લોકો પાછા ક્યાં જશે, પોસ્ટ ઓફિસે. પોસ્ટ ઓફિસે પાછી ટપાલ ફોર્મ ભરેલું હતું કવરમાં પેક કરીને મોકલી આપશે. અને પોસ્ટ ઓફિસ શું કરશે, એ બધા જ કવરને પાછા આ વ્યક્તિના સરનામે પહોંચાડી દેશે. બરાબર, એટલે આ વ્યક્તિ પાસે આ લોકોએ જે 10 ફોર્મ ભર્યા હતા એની પાસે પહોંચી ગયા. તો આવી રીતના માહિતી ભેગી કરનાર વ્યક્તિ ટપાલ દ્વારા પ્રશ્નાવલી ભરાવી શકે છે. આ જૂની રીત થઈ છે. હવે કોઈ ટપાલ દ્વારા પ્રશ્નાવલી ભરાવતું નથી. જે કોઈ વ્યક્તિને માહિતીની જરૂરિયાત હોય તો એ વધારેમાં વધારે ગૂગલ ફોર્મનો જ ઉપયોગ કરે છે. આગળ આપણે ઈમેલ અને મોબાઈલ આવ્યું એ બંને કરતાં ગૂગલ ફોર્મ બહુ અતિ મહત્ત્વનું છે. બરાબર, આપણે ક્યારેક એની ચર્ચા કરીશું. લાભ.
જ્યારે માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે માહિતી એકત્રિત કરવા માટે આ પદ્ધતિ ખાસ ઉપયોગી નીવડે છે. બહુ મોટું ક્ષેત્ર હોય ને ત્યારે માહિતી આ રીતના ભેગી કરવી બહુ ઇઝી રહે પ્રશ્નાવલી દ્વારા. આ રીત સરળ છે અને ઓછા ખર્ચે વધારે માહિતી મેળવી આપે છે. આ માહિતી તમારે મેળવવી ઓછો ખર્ચની જરૂર પડે. વ્યક્તિગત કે ટેલિફોનના માધ્યમ દ્વારા સંપર્ક સાધવાનું મુશ્કેલ ભર્યું હોય તેવા ક્ષેત્રોમાં રહેતા ઉત્તરદાતાઓ પાસેથી આ ગણક આ રીતે વડે માહિતી મેળવી શકે છે. એના ગેરલાભ: ઉત્તરદાતા એટલે કે જે ઉત્તર આપે છે પ્રશ્નાવલીના અશિક્ષિત હોય, વાંચી શકે નહીં. તો અશિક્ષિત હોય તો વાંચી શકવાનું નથી. ઇનપા ફોર્મ આવે તો એ વાંચી ના શકે તો એમાં લખશે શું? તો એના માટે આ ઉપયોગી નથી. સહકારની ભાવના ધરાવતા ના હોય ત્યારે આ રીત ઉપયોગી નીવડતી નથી. ક્યારેક ઉત્તરદાતા તરફથી મળેલી માહિતી ખોટી પણ હોય છે, અધૂરી હોય, જવાબ આપ્યા વગરની પ્રશ્નાવલી આ ગણકને પાછી મોકલી આપે છે. કોરી જવા દે, એમાં કાંઈ ભરેલું જ ના હોય, કોરું ફોર્મ જવા દે, તો એના માટે ઉપયોગી નહીં નીવડે. ઉત્તરદાતાની આળસના પરિણામે પ્રશ્નાવલી ગેરવલ્લે જવાની અથવા તો માહિતી મેળવવામાં વિલંબ થવાની શક્યતા રહેલી છે. આ રીતમાં ઉત્તરદાતાને સૂચનાઓની સ્પષ્ટતા કરી આપે કે પ્રશ્નનું અર્થઘટન કરી આપે તેવી મદદ કરનાર વ્યક્તિની ખોટ રહે છે. ક્યારે પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્નનો શું અર્થ નીકળે છે એ અર્થ સમજાવવામાં એને દ્વિધા, શંકા એમ કહી તો પ્રશ્ન થાય કે આ શું કહેવા માગે છે. આપણે પણ પરીક્ષામાં ઘણી વખત એવું બને કે પ્રશ્નની તૈયારી કરેલી હોય, ફેરવીને પ્રશ્ન પૂછે ત્યારે આપણે ખબર નથી પડતી કે આ શું કહેવા માગે છે, આમાં આપણે શું લખવું. આવું તો ક્યારેય જોયેલું જ નથી. આવું બને કારણ એનું અર્થઘટન આપણે કરી શકતા નથી. તેથી પ્રશ્નનું ખોટું અર્થઘટન થવાની શક્યતા રહેલી છે. એ પ્રશ્નનું ખોટું અર્થઘટન કરે તો એનો જવાબ પણ એ ખોટો જવાબ આપશે. આવું બની શકે. આ એના ગેરલાભ થયા. ઓકે, ગુડ બાય.